વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા લક્ષ્મીજી કોની પાસે રહે છે અને કોની પાસે નથી રહેતા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ જે લોકો લક્ષ્મીની કામના રાખે છે એ બધા જ લોકો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો શાસ્ત્રકારો તથા મહાત્માઓ એવું કહે છે કે જે નીતિ અને મહેનતથી ધન કમાય છે તથા જે જ્ઞાન અને વિવેકથી વાપરે છે, જે પવિત્રતા અને સન્માન રાખનાર છે તથા દાન અને ઉદારતા દાખવનારા છે, એની જ પાસે લક્ષ્મીજી સ્થાયી નિવાસ કરીને રહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી ભારતીય સનાતન પરંપરામાં લક્ષ્મીજીને માત્ર ધન દોલત કે ભૌતિક સમૃદ્ધિના દેવી માનવામાં આવ્યા નથી, પરંતુ તેઓને શ્રી એટલે કે શુભતા, શાંતિ, સત્ય અને સદગુણોના પણ અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવેલા છે. સદગુણ અને લક્ષ્મીજીનો સંબંધ સૂર્ય અને પ્રકાશના જેવો છે. જે સ્થાનમાં ધર્મ છે, સત્ય છે, વિનય છે, ક્ષમા છે, પુરુષાર્થ છે, આવા શુભ ગુણો હોય ત્યાં લક્ષ્મીજી કાયમને માટે સ્થાયી થઈને વસવાટ કરે છે. પરંતુ આનાથી વિપરીત જે સ્થાનમાં છલ છે, કપટ છે, આળસ છે, અધર્મ છે, ત્યાં લક્ષ્મીજી ક્યારેય પણ ટકતા નથી. ત્યાં માત્ર અલક્ષ્મી કે દરિદ્રતા જ ટકે છે. અને આ વાત મહાભારતમાં શાંતિ પર્વમાં લક્ષ્મીજીએ પોતાના સ્વમુખે રૂકમણી દેવીને કહેલી છે. ત્યાં લક્ષ્મીજી કહે છે કે વસામી નિત્યમ સુભગે પ્રગલ્ભે દક્ષે નરે કર્મસુ નિત્ય મુક્તે અક્રોધને દેવ પરે કૃતજ્ઞે જીતેન્દ્રિયે સત્ય પરે વદાન્ય. અર્થાત કે હે કલ્યાણી, હું નિત્ય એવા પુરુષોમાં વાસ કરું છું, જેવો ઉત્સાહી છે, પોતાના કામમાં કુશળ છે, ક્રોધ રહિત છે, ભગવાનના ભક્ત છે, કૃતજ્ઞ છે એટલે કે ઉપકાર મારનારા છે, જીતેન્દ્રિય છે, સત્યવાદી છે અને ઉદાર હૃદયના છે. આ સ્થાન પર હું કાયમને માટે વાસ કરું છું. રામચરિત માનસના સુંદરકાંડમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે સુમતિ કુમતિ સબકે ઉર રહીન નાથ પુરાણ નિગમ ઉષ કહી જહાં સુમતિ તહ સંપતિ નાના જહાં કુમતિ તહ વિપતિ નિદાના. અર્થાત કે હે નાથ, વેદ અને પુરાણ એવું કહે છે કે સારા વિચારો એટલે કે સુમતિ અને ખરાબ વિચારો એટલે કે કુમતિ બધાના હૃદયમાં રહે છે. જ્યાં સુમતિ એટલે કે સદગુણ અને સદવિચાર છે, ત્યાં જાત જાતની સંપત્તિ અર્થાત કે સમૃદ્ધિ અને લક્ષ્મીજી વાસ કરે છે. અને જ્યાં કુમતિ દુર્ગુણ છે, ત્યાં અંતે વિપત્તિ અને દરિદ્રતા જ આવે છે. આ પ્રમાણે અહીં ગોસ્વામી તુલસીદાસજીએ આ વાત કહેલી છે. વિષ્ણુ પુરાણમાં મહર્ષિ પરાશર અને ઇન્દ્રદેવ વચ્ચેના સંવાદમાં એ બતલાવવામાં આવેલું છે
કે લક્ષ્મીજી એ જ સ્થાન પર સ્થિર રહે છે જ્યાં ભગવાન વિષ્ણુની સાથે ધર્મ અને ગુણો વિદ્યમાન હોય છે. મહર્ષિ પરાશર કહે છે કે સત્યમ શૌચમ દયા શાંતિ શૌચમિન્દ્રિય નિગ્રહ ધર્મ દ્રુતિશ્ચ યત્રાસ્તિ તત્ર સિંહ સુસ્થિરા સદા. અર્થાત કે જ્યાં સત્ય, સુચિતા એટલે કે પવિત્રતા, દયા, ક્ષમા, ઇન્દ્રિય નિગ્રહ, ધર્મ અને ધૈર્ય હોય છે, ત્યાં શ્રી એટલે કે લક્ષ્મીજી સદાકાળ સ્થિર થઈને નિવાસ કરે છે. લક્ષ્મી તંત્ર ગ્રંથની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે યત્ર ધર્મો દયા સત્યમ પરોપકાર ભાવના તત્ર શ્રેર મંત્રિણામ નિત્યમ મંત્ર યંત્રેર વિના વસેત. અર્થાત કે જ્યાં ધર્મ, દયા, સત્ય અને પરોપકારની ભાવના હોય છે ત્યાં કોઈ પણ મંત્ર કે યંત્રના અનુષ્ઠાન વિના પણ લક્ષ્મીજી નિત્ય વાસ કરીને રહે છે. આ પ્રમાણે લક્ષ્મીજી ક્યાં રહે છે? તો જેની અંદર સદગુણો હોય છે ત્યાં લક્ષ્મીજી કોઈ પણ મંત્ર કે યંત્રના અનુષ્ઠાન વગર કાયમ માટે સ્થાયી થઈને રહે છે. મહાત્મા વિદુર પણ વિદુર નીતિના 6ઠ્ઠા અધ્યાયના 37મા શ્લોકમાં કહે છે કે ધૃતિ સમો દમઃ શૌચમ કારુણ્યમ વાગ નિષ્ઠુરા મિત્રાણામ ચાન વિદ્રોહ સપ્તૈતઃ શમિદઃ શ્રિયઃ. અર્થાત કે ધૈર્ય, શાંતિ, ઇન્દ્રિય જય, વ્યવહારમાં શુદ્ધતા, કરુણા, કોમળ વાણી તથા મિત્રો સાથે ક્યારેય પણ દ્રોહ ન રાખવો, આ 7 વાત લક્ષ્મીની વૃદ્ધિ કરનારી થાય છે. આ પ્રમાણે જે લોકોએ પોતાની લક્ષ્મીની વૃદ્ધિ કરવી હોય એઓએ ક્યારેય પણ ધૈર્ય છે, શાંતિ છે, ઇન્દ્રિય જય, વ્યવહારમાં શુદ્ધતા, કરુણા, કોમળ વાણી તથા મિત્રોની સાથે ક્યારેય પણ દ્રોહ ન કરવો જોઈએ. જેની અંદર આટલા ગુણ હોય તેની લક્ષ્મી દિવસે દિવસે વૃદ્ધિ પામતી જાય છે અને એવા જ વ્યક્તિઓને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. આ સંબંધમાં શ્રીમદ ભાગવતના 8મ સ્કંદમાં તથા સ્કંદ પુરાણ વાસુદેવ મહાત્મયમાં સમુદ્ર મંથનની લીલા આવે છે. એ લીલા અવલોકન કરવા યોગ્ય છે. વાત એવી હતી કે દેવતાઓ અને દાનવોએ ભેગા મળીને અમૃતની પ્રાપ્તિને અર્થે ક્ષીરસાગરનું મંથન કર્યું. ત્યારે એમાંથી સાગરના પુત્રી તરીકે લક્ષ્મીજી પ્રગટ થયા. દેવતાઓ અને અસુરો લક્ષ્મીજીની પ્રાપ્તિને અર્થે લાલાયિત થવા લાગ્યા, પરંતુ લક્ષ્મીજીએ જોયું કે જેની અંદર રૂપ છે તો ગુણ નથી, જેમાં ગુણ છે તો રૂપ નથી. અંતે શ્રીમન નારાયણ ભગવાન જે સર્વ ગુણોથી સંપન્ન હતા અને જેઓને લક્ષ્મીજીની ઈચ્છા પણ ન હતી છતાં પણ લક્ષ્મીજી સામું ચાલીને ગુણિયલ એવા શ્રીમન નારાયણનું વર્ણન કરે છે અને આજે પણ એમના ચરણોમાં એવો અખંડ રહેલા છે. માટે જે લોકોએ સાત્વિક લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય એણે પોતાના અંતકરણમાં ગુણોને કેળવવા જોઈએ. જે ગુણિયલ વ્યક્તિ હશે તેની જ પાસે જગત જનની માતા લક્ષ્મી સ્થિર રહેશે, પરંતુ બીજા કોઈની પાસે નહીં. માટે બધા જ લોકો આ વાત જે છે તે આત્મસાત કરી રહ્યા. બધા જ લોકોને લક્ષ્મીની અર્થાત કે ધનની જરૂર હોય છે. તો ધનની જરૂર હોય તો એણે પોતાની અંદર સદગુણો કેળવવાના છે. જેની અંદર સદગુણ હશે તેની જ પાસે સાત્વિક લક્ષ્મી આવશે. અન્યથા સદગુણ નથી અને છતાં પણ લક્ષ્મીજી આવે છે તો એની પાસે અસાત્વિક લક્ષ્મી આવશે, જે ગુવળ પર બેસીને આવશે. અને ગુવળ પર બેસીને આવેલી લક્ષ્મી
10 થી 12 વર્ષ પર્યંત રહે છે અને જ્યારે જાય છે ત્યારે પેલા મનુષ્યની પાસે પૂર્વે જે પણ કંઈક હતું એ બધી જ વસ્તુ લઈને એ ચાલી જાય છે, જેનું દ્રષ્ટાંત દુર્યોધન છે. દુર્યોધનની પાસે જે લક્ષ્મી હતી એ છળ કપટે કરીને પ્રાપ્ત કરેલી હતી. પાંડવોની સાથે યુદ્ધ ક્રીડામાં એણે લક્ષ્મી પ્રાપ્ત કરી હતી, પરંતુ એ અલક્ષ્મી હતી અને ઘુવડ પર બેસીને આવેલી હતી. અને જ્યારે 12 વર્ષ પૂરા થયા ત્યારે એ લક્ષ્મીજી દુર્યોધનની પાસે જે પણ કંઈક હતું એ બધું જ લઈને પાંડવોનો આશ્રય કરી લે છે. માટે ભક્તો, નીતિના માર્ગથી લક્ષ્મીને તમે મેળવશો તો એ લક્ષ્મી ધીરે ધીરે તમારી પાસે આવશે અને તમારા પુત્ર છે, તમને છે, તમારા પુત્ર છે, તમારા પૌત્ર છે, એ બધાને જ સુખી કરી દેશે. અને બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુર્ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.